જે નવા બદલાયેલા કાયદાઓ છે તો એની અંદર પહેલા કોર્ટના ગઠનની પ્રક્રિયા પહેલા શું હતી અને હવે શું રહેશે? યસ, સૌથી પહેલાં તો આપણે વાત થાય કે જ્યારે બ્રિટિશ જમાનાની અંદર જ્યારે બ્રિટિશ સરકાર દ્વારા જ્યારે કોર્ટોની સ્થાપના કરવામાં આવેલી, એટલે એક મેટ્રોપોલિટન એરિયા કરીને એક કન્સેપ્ટ, એટલે એને પ્રોવિન્શિયલ એરિયાઝ કહેવાતા, કે જેની અંદર મેટ્રોપોલિટન એરિયા એટલે જેમાં મુંબઈ, કલકત્તા, મદ્રાસ, કે જેમાં સૌથી પહેલાં બ્રિટિશ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને એમાં અલગ અલગ અદાલતોની સ્થાપના કરવામાં આવેલી. ભારત આઝાદ થયા પછી પણ આ પરિસ્થિતિ ચાલુ રહી. એટલે જે મેટ્રો એરિયાઝ હોય, જેમાં મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને અમદાવાદ, એની અંદર સિટી સિવિલ કોર્ટોની આપણે જોઈ, સ્મોલ કોઝિસ કોર્ટો માટેની આપણે જોગવાઈ જોતા હતા. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આવું એક નોમેનક્લેચર હતું. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા દ્વારા આ બાબતને એકદમ રીતે એને રદ કરવામાં આવેલ છે અને હવે એક સમાન દરેકે દરેક ભારતના પ્રત્યેક ભાગમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ અને સેશન્સ કોર્ટ, આવું એક નોમેનક્લેચર વાપરીને એના જજોને આ પ્રકારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના જજો અને સેશન્સ જજ આ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. તો સૌથી પહેલો બદલાવ આ કરવામાં એટલે આખું માળખાગત જે બદલાવ હતો તેનો આ હતો.